શહેરમાં આઈએએસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। આડેધડ થતા પ્લાસ્ટિકના વેપાર અને ઉપયોગના મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આઈએએસ અધિકારી આયુષી જૈન દ્વારા સ્થાનિક તંત્રને સાથે રાખી અને તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પ્લાસ્ટિક અને ઝબલાના થતા આડેધડ વેચાણ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 708 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને રૂપિયા 10,000નો 5 દુકાનદારને દંડ ફટકારવામાં આવ્યો હતો।